નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જાણીશું ઊંઝા, હિંમતનગર, ડીસા અને વિસનગરના આજના બજાર ભાવ। મિત્રો, આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે। મિત્રો, વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ QR કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો। સૌપ્રથમ જાણીશું આપણે ઊંઝાના આજના બજાર ભાવ। ઊંઝાની આજે વાત કરીએ તો જીરું 6100થી 8600, વરિયાળી આજે 1535થી 2500 સુધી, ઈસબગુલ આજે 3021થી 4140, રાયડો આજે 850થી 1002 સુધી, તલની આજે વાત કરીએ તો 2645થી 3670, ઊંઝામાં સુવા આજે 2071થી 2922, ઊંઝામાં અજમો આજે 2145થી 3118 સુધી। મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો। હવે જાણીશું આપણે હિંમતનગરના આજના બજાર ભાવ। હિંમતનગરની આજે વાત કરીએ તો મગફળી આજે 1100થી 1571, ઘઉં ટુકડા આજે 470થી 567, મકાઈ આજે 400થી 480 સુધી, સોયાબીન આજે 850થી 914, હિંમતનગરમાં એરડા આજે 1100થી 1147, કપાસ આજની વાત કરીએ તો 1361થી 1449 સુધી। મિત્રો, હવે જાણીશું આપણે ડીસાના આજના બજાર ભાવ। ડીસામાં એરડા આજે 1145થી 1167, રાયડો આજે 966થી 987, બાજરી આજે 435થી 546, ઘઉં આજે 473થી 473, મગફળી આજે 1250થી 1341, ગુવાર આજે 950થી 1047, રાજગરો આજે 2632થી 2632, 2 નંબર બાજરી 470થી 541, જુવાર આજે 990થી 547 સુધી, તલની આજે વાત કરીએ તો 2711થી 2711 સુધી। મિત્રો, હવે જાણીશું આપણે વિસનગરના આજના બજાર ભાવ। વિસનગરમાં વરિયાળી આજે 1451થી 2200, ઘઉંની આજે વાત કરીએ તો 450થી 600 સુધી, જુવાર આજે 1002થી 1002, બાજરી આજે 400થી 461, સોયાબીન આજે 600થી 831 સુધી, ચણા આજે 931થી 1013 સુધી, અડદની વાત કરીએ તો આજે 425થી 1595, ગુવાર આજે 800થી 1040 સુધી, તલની વાત કરીએ તો 2655થી 2999, રાયડો આજે 905થી 1005 સુધી, એરડાની આજે વાત કરીએ તો 1070થી 1174, કપાસ આજે 1250થી 1451 સુધી, રચકાનું બી આજે 1200થી 3100 સુધી। મિત્રો, ઊંઝા, હિંમતનગર, ડીસા અને વિસનગરના એકદમ સાચા બજાર ભાવ જાણવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વોટ્સઅપમાં પણ જોડાઈ જવા વિનંતી। હવે આપણે મળીશું સોમવારે। મિત્રો, ઊંઝા, હિંમતનગર, ડીસા અને વિસનગરના એકદમ સાચા બજાર ભાવ જાણવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી બજાર ભાવ તમને સૌપ્રથમ મળતા રહે। અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું આપણે કાલના વિડીયોમાં।